माननीय मुख्यमंत्री एकनाथजी शिंदे साहेब यांचं आगमन इथे झालेलं आहे। सन्माननीय मंत्री दीपक केसरकरजी यांचंही मनपूर्वक स्वागत करते। डॉक्टर तानाजी सावंत मंत्री सार्वजनिक आरोग्य कुटुंब कल्याण यांचंही मी मनपूर्वक इथे स्वागत करते। माननीय उपमुख्यमंत्री देवेंद्र फडणवीस साहेब यांचंही मनपूर्वक स्वागत करते। आशिष शेलारजी यांचंही मनपूर्वक इथे स्वागत करते। मी मंत्री सार्वजनिक आरोग्य आणि कुटुंब कल्याण हसन मुश्रीफजी मंत्री वैद्यकीय शिक्षण विषय सहाय्य यांचंही मी मनपूर्वक इथे स्वागत करते। आणि आपण लगेचच कार्यक्रमाला आपण आता लाईव्ह जाणार आहोत। डॉक्टर तानाजी सावंत मंत्री सार्वजनिक आरोग्य कुटुंब कल्याण यांना मी विनंती करते, माननीय मुख्यमंत्री एकनाथजी शिंदे यांचं स्वागत। राज्यातील विविध आरोग्य पायाभूत सुविधा प्रकल्पांचं माननीय मंत्री डॉक्टर तानाजी सावंत साहेब मुख्यमंत्र्यांचं पुष्पगुच्छ देऊन इथे स्वागत करत आहेत। तसंच उपमुख्यमंत्री देवेंद्र फडणवीस साहेबांचंही इथे आपण स्वागत करतो आहोत। अनेक जण उभे आहेत, त्यांनी कृपया आसनस्थ व्हा। आपण विविध आरोग्य पायाभूत सुविधा प्रकल्पांचं भूमिपूजन आणि राष्ट्राला समर्पण आता थोड्याच वेळात आपले माननीय पंतप्रधान नरेंद्रजी मोदी यांच्या शुभ हस्ते इथे संपन्न होत आहे। त्या कार्यक्रमाला आपण थेट सहभागी होणार आहोत। क्रिटिकल केअर हॉस्पिटल ब्लॉक, त्यानंतर राष्ट्राला समर्पण करणारे इंटिग्रेटेड पब्लिक हेल्थ लॅब PM इंटिग्रेशन, राष्ट्रीय आयुष अभियान NAM, तसंच नवीन आयुष रुग्णालय इमारत पुणे, राष्ट्रीय आरोग्य अभियान, तसंच निसर्ग नॅशनल इन्स्टिट्यूट ऑफ नॅचरोपॅथी पुणे अशा विविध कार्यक्रमांचं आज राष्ट्राला समर्पण आपण करणार आहोत माननीय भारताचे पंतप्रधान नरेंद्रजी मोदी यांच्या हस्ते। आणि आपण इथूनच या कार्यक्रमाचा आनंद घेणार आहोत आणि एका छान कार्यक्रमाचे साक्षीदारही होणार आहोत। आयुष्यमान भारत विकसित भारत या ब्रीदवाक्य आपण आजपर्यंत सांभाळत आलेलो आहोत। तर त्या कार्यक्रमामध्ये आपण आता सहभागी होणार आहोत। राजकोट येथे माननीय पंतप्रधान यांचं आगमन झालेलं आहे। आदरणीय प्रधानमंत्री श्रीનું શુભાગમન થઈ રહ્યું છે। આવો જોરદાર તાળીઓના હર્ષનાદ સાથે આવકારીએ માં ભારતીનો જયઘોષ કરીએ। ભારત માતા की जय। भारत माता की भारत माता की। ગુજરાતના પનોતા પુત્ર વિકસિત ભારતના સ્વપ્ન શિલ્પી અને વિશ્વ બંધુત્વના પ્રહરી એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ। સાથે જ સ્વાગત છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલનું, ભારત સરકાર અને રાજ્ય સરકારના માનવંતા મંત્રીશ્રીઓનું, મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવોનું અને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત આપ સૌનું પણ અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ। નમસ્કાર। સમગ્ર સૌરાષ્ટ્રની આર્થિક સામાજિક રાજધાની એવા રાજકોટમાં એમ્સ સહિત દેશની અન્ય એમ્સ અને ગુજરાતના પ્રજાજનોને કુલ રૂપિયા 48,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવા માનનીય પ્રધાનમંત્રી શ્રી આપણી વચ્ચે પધાર્યા છે। ત્યારે આવો તેમનું વિધિવત રીતે સ્વાગત કરીએ। સૌપ્રથમ વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલને કે આપ બંને સંયુક્ત રીતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો। આપણા જસદણના કારીગરો દ્વારા નિર્મિત પારંપરિક પટારી કામ દ્વારા એમ્સની આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। ખૂબ ખૂબ સ્વાગત કરીએ આપણે। અને હવે
પેન અને ચારકોલથી કેનવાસ ઉપર બનાવેલી એમ્સની છબી અર્પણ કરશે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, કર્ણાટકના માનનીય પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને સૌ મંત્રીશ્રીઓ શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરિયા. અને હવે સૌ માનવંતા સાંસદશ્રીઓને વિનંતી કરીએ છીએ કે આપ સૌ સાથે મળીને આધુનિક 3D પેઇન્ટિંગ ટેકનોલોજી એમ્સની રેપ્લિકા તૈયાર કરવામાં આવી છે. આપણું રાજકોટ એ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ હબ છે, ત્યારે આ આધુનિક 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી દ્વારા એમ્સની રેપ્લિકા માનનીય સાંસદ સર્વે શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી રાજેશભાઈ ચુડાસમા, શ્રી ભારતીબેન શિયાળ, શ્રી નારાયણભાઈ કાછડિયા, શ્રી રામભાઈ મોકરિયા અને શ્રી કેસરી દેવસિંહ ઝાલા. અને હવે આમંત્રિત કરીએ છીએ સૌ માનવંતા ધારાસભ્યશ્રીઓને શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી ઉદયભાઈ કાનગડ, ડોક્ટર દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ગીતાબા જાડેજા, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા અને શ્રી જીતેન્દ્રભાઈ સોમાણી રામ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. અને હવે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી બીનાબેન આચાર્ય, રાજકોટના મેયર માનનીય શ્રીમતી નયનાબેન પેઢડિયા, શહેર ભાજપની ટીમ શ્રી પ્રકાશભાઈ સોની, પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડોક્ટર માધવ દવે અને શ્રી અશ્વિનભાઈ મોલિયા માતૃ અને શિશુ હોસ્પિટલનું પેઇન્ટિંગ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. માતા અને શિશુની હવે વિશેષ કાળજી આ હોસ્પિટલમાં લેવાશે, તેનું આધુનિકીકરણ અને વિસ્તાર થયો છે, ત્યારે આ સુંદર સ્મૃતિચિહ્ન દ્વારા સ્વાગત. અને હવે પાઘડી, શોલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સ્વાગત કરશે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી ડોક્ટર ભરતભાઈ બોગરા, જિલ્લા પંચાયત રાજકોટ પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા અને તેમની ટીમ સર્વે શ્રી ધવલભાઈ દવે, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી હરેશભાઈ હેરબા, શ્રી રવિભાઈ માકડિયા. સ્નેહ અને સન્માનના પ્રતિકરૂપી આ પાઘડી ખેસ આપણા ગુજરાતની પરંપરા, બાંધણી અને પાટણનું પટોળું અને આ સ્મૃતિચિહ્ન ભેટ અર્પણ થઈ રહ્યા છે. આવો ફરી એકવાર આપણે સૌ તાળીઓના હર્ષનાદથી માનનીય પ્રધાનમંત્રીશ્રીને આવકારીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આઝાદીના અમૃતકાળમાં આપણું ગુજરાત પ્રગતિના નીત નવા આયામો સર કરી રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની વિભાવના સાકાર કરવા સતત કર્તવ્યરત એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાદર આમંત્રિત કરીએ છીએ આપના સ્વાગત પ્રવચન માટે. રાજકોટ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત એમ્સ હોસ્પિટલ સહિત રૂપિયા 48,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના પ્રકલ્પ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કર્મઠ નેતૃત્વ અને દૃષ્ટિવંતના ધની આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ તથા નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી સી.આર. પાટીલજી, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ તથા વરિષ્ઠ આગેવાન શ્રી વજુભાઈ વાળા, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરિયા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રાજેશભાઈ ચુડાસમા, ડોક્ટર ભારતીબેન શિયાળ, શ્રી નારાયણભાઈ કાછડિયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, શ્રી કેસરી દેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પઢેડિયા, ધારાસભ્ય શ્રી
ઉદયભાઈ કાનગર, ડોક્ટર દર્શિતાબેન શાહ, જયેશભાઈ રાદડિયા, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ગીતાબેન જાડેજા, ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, જીતુભાઈ સોમાણી, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, પ્રેસ મીડિયાના મિત્રો તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને જનપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહુજન હિતાય સહુજન સુખાયના ધ્યેયથી કાર્યરત સરકારની જનસેવા સુખાકારી પ્રતિબદ્ધતાની સાક્ષી આપતા આજના અવસરે આદરણીય વડાપ્રધાનશ્રીનું સ્નેહસભર સ્વાગત કરું છું. વડાપ્રધાનશ્રીએ હેલ્થકેર, રેલ રોડ કનેક્ટિવિટી, વીજળી, પાણી સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદૃઢ કરી લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાની ગેરંટી આપી છે. મોદી સાહેબે દરેક વ્યક્તિનું જીવન સ્તર સુધરે એવો સંકલ્પ કર્યો છે. સર્વગ્રાહી, સર્વસ્પર્શી વિકાસ માટે આહાર, આરોગ્ય અને આવાસ જેવા ક્ષેત્રને પણ અગ્રતા આપી છે. આજે દેશના આરોગ્ય સેવા માળખામાં વડાપ્રધાનશ્રી અનેક મહત્વપૂર્ણ ભેટ આપવાના છે. રાજકોટથી એઇમ્સ એનો પ્રારંભ કરાવવા માટે હું આદરણીય મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. હેલ્થ સેક્ટરમાં દેશમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતમાં પણ હોય તેવા સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રીએ રાજકોટને એઇમ્સ આપવાનો નિર્ણય કર્યો હતો. સૌરાષ્ટ્રના મુખ્ય કેન્દ્ર સમાન રાજકોટમાં એઇમ્સ શરૂ થાય અને સૌરાષ્ટ્ર કચ્છના લોકોને નજીકના સ્થળે ધનિષ્ઠ અને વર્લ્ડ ક્લાસ અદ્યતન સારવાર સુવિધા મળી રહે તેવી તેમની નેમ આજે સાકાર થઈ છે. 2020માં આદરણીય મોદી સાહેબે આ એઇમ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે તેમના જ વરદ હસ્તે લોકાર્પણ થવાનું છે. એટલું જ નહીં, રાજ્ય સરકારના વિભાગો દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારના આરોગ્યની સુખાકારીની સાથે પાણી, વીજળી, રોડ રસ્તા સુધારણા, કનેક્ટિવિટીના વિવિધ પ્રકલ્પોની ભેટ સાથે આજે સર્વાંગી વિકાસનો ઉત્સવ છે. સૌરાષ્ટ્ર વિસ્તારના પાણીની સમસ્યા આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝનથી સૌની યોજના દ્વારા નર્મદાના જળ સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં પહોંચ્યા છે અને પાણીનો દુકાળ ભૂતકાળ બન્યો છે. છેક છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી પૂરતું પાણી પહોંચાડીને હર ઘર જલની નેમ સાકાર થઈ છે. આજે સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં 287 કરોડથી વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત તેઓ કરવાના છે. પાણી સાથે ઉર્જા, વીજળી પણ સરળતાએ લોકોને મળે તે માટે 566 કરોડના ખર્ચે નિર્માણ થયેલ વિવિધ સબસ્ટેશનના લોકાર્પણથી અવિરત અને ગુણવત્તાયુક્ત વીજળીનો પુરવઠો મળતો થશે. પહેલા ગામો, નગરો પાકા રસ્તાની સુવિધા માંગતા હવે વિકાસ એવો વેગવંતો અને વિશાળ થયો છે કે 6 લેન 4 લેનની માંગ વધી છે. વડાપ્રધાનશ્રીએ જનતા જનાર્દનની આવી વિકાસ આકાંક્ષાઓ સંતોષવાની ગેરંટી આપી છે. આજે સૌરાષ્ટ્રને 242 કરોડના માર્ગ વિકાસના કામો તેઓ આપવાના છે. વડાપ્રધાનશ્રીના સફળ પ્રયાસોથી કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. આ વર્લ્ડ હેરિટેજ સાઇટના વિવિધ પ્રવાસન વિકાસના કરોડોના કામનો આજે પ્રારંભ થવાનો છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં આ અઠવાડિયે વિકાસ કામોની હેલી વરસાવી છે. હજુ 3 દિવસ પહેલા જ 57,000 કરોડથી વધુ રકમના વિકાસના કામો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને તેમણે ભેટ આપ્યા છે. આજે સવારે દ્વારકાધીશના ચરણોમાં પૂજા વંદન કરીને આજના આ વિકાસોત્સવનો પ્રારંભ તેમણે કર્યો અને 4100 કરોડના કામો દ્વારકા જામનગરને આપ્યા છે. હવે રાજકોટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને 48,000 કરોડના કામોની સોગાત તેઓ આપવાના છે. માત્ર 4 જ દિવસમાં ગુજરાતની ધરતી પર અંદાજે 1,10,000 કરોડથી વધુના 300 ઉપરાંતના કામો રાજ્યના ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે એમ હું માનું છું. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વિકાસના દરેક કામોમાં સામાન્ય માનવી, ગરીબ, છેવાડાના અંત્યોદયના હિતોને કેન્દ્રમાં રાખીને ચાલનારા લોકનાયક છે. આપણે એવું સક્ષમ અને સમર્થ નેતૃત્વ
શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રૂપે મળ્યું છે કે દેશના અમૃતકાળને કર્તવ્યકાળ બનાવી વિકસિત ભારતના નિર્માણ માટે સૌ કોઈ રાષ્ટ્રહિત સર્વોપરીના ભાવથી જોડાયા છે. વિકસિત ભારતના નિર્માણમાં વડાપ્રધાનશ્રીએ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને મહત્વના પિલ્લર કહ્યા છે. આજનો આ વિકાસ ઉત્સવ એ ચારેય જાતિઓના સર્વાંગી વિકાસને નવી ગતિ આપશે. રાજકોટને એમ્સ તથા રાજ્યના અન્ય વિસ્તારમાં જે આરોગ્ય સેવા સુવિધાઓ સાકાર થવાની છે તેનાથી ગરીબ, વંચિત, જરૂરિયાતમંદો માટે આરોગ્ય સેવા સરળ અને સુલભ બનશે. હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધારો થવાથી મેડિકલની બેઠકો પણ વધશે અને યુવાનોને ઘર આંગણે જ મેડિકલ એજ્યુકેશન તથા ઉચ્ચ અભ્યાસ માટેની તક મળતી થશે. ઉર્જા વિભાગમાં જે સબસ્ટેશનો કાર્યરત થશે તે ગ્રામીણ ખેડૂતો, અન્નદાતા અને ગુણવત્તાયુક્ત કૃષિ વિષયક અને અન્ય વીજ પુરવઠો પહોંચાડી વધુ કૃષિ ઉપજની આર્થિક સમૃદ્ધ બનાવશે. પાણી પુરવઠાની યોજનાથી ગ્રામીણ નારી શક્તિને ઘર આંગણે સ્વચ્છ અને પૂરતું પાણી મળશે. મેટર્નિટી અને ચાઇલ્ડ હોસ્પિટલ બાળકો તથા માતાઓને સઘન આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં ઉપયોગી થશે. આજે ગુજરાતને આંગણેથી વડાપ્રધાનશ્રીએ જે વિકાસ ભેટો આપવાના છે તેનાથી કેન્દ્ર અને રાજ્યોની ડબલ એન્જિન સરકારોને વિકસિત ભારતના 2047ના નિર્માણમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવાની નવી દિશા અને પ્રેરણા મળશે. ગુજરાત અને દેશને મળેલી આરોગ્ય સુવિધા સહિતની બહુવિધ વિકાસ ભેટો વડાપ્રધાનશ્રીની ત્રીજી ટર્મમાં વૈશ્વિક વિકાસની અને સૌને આરોગ્ય સુખાકારીની મોદીજીની ગેરંટી ચોક્કસ પાર પાડશે એવો મને વિશ્વાસ છે. પુનઃ આજના અવસરે આપ પધારેલા આપ ગણમાન્ય મહાનુભાવોનું સ્વાગત કરી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનनीय मुख्यमंत्री श्री आपना स्वागत संबोधन माटे। आज सुबह ही अपने मन की बात कार्यक्रम में माननीय प्रधानमंत्री जी ने कहा था, परमार्थ परमो धर्मः। इन शब्दों को वास्तविक रूप में चरितार्थ करने वाले माननीय प्रधानमंत्री जी आज राजकोट एम्स समेत देश की 5 एम्स का तथा गुजरात एवं भारत सरकार के नवीन प्रकल्पों का शुभारंभ करने यहां पर पधारे हैं। हम विनम्र अनुरोध करते हैं माननीय प्रधानमंत्री जी से कि आप रिमोट के माध्यम से इन प्रजा कल्याण के कार्यों का प्रारंभ करवाएं। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कुशल नेतृत्व में बीते 10 वर्षों का कालखंड स्वास्थ्य और परिवार कल्याण के क्षेत्र में
अभूतपूर्व प्रगति का साक्षी बना है। मिला है सबको स्वास्थ्य का वरदान, जन जन हुआ है आयुष्मान। भारत में इलाज को एफोर्डेबल बनाना हमारी सरकार की सर्वोच्च प्राथमिकता रही है। स्वास्थ्य क्षेत्र में प्रगति के इस अमृत काल में 31 करोड़ से ज्यादा आयुष्मान कार्ड बने। बुनियादी स्वास्थ्य सेवाएं प्रदान करने के लिए 1.64 लाख आयुष्मान आरोग्य मंदिर स्थापित हुए। मेडिकल कॉलेज की संख्या 387 से बढ़कर 706 हुई। स्नातक और पारास्नातक की सीटों में 112% और 126% की वृद्धि हुई। जन औषधि जेनरिक दवा के इस्तेमाल से जरूरतमंदों के 28,000 करोड़ रुपए बचे और एम्स की संख्या 7 से बढ़कर 22 हुई। इस मजबूत होते हेल्थ इकोसिस्टम को और भी सुदृढ़ करने के लिए आज प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी राजकोट, गुजरात से देश के 23 राज्यों और केंद्र शासित प्रदेशों में 11,500 करोड़ रुपए से अधिक की लागत से तैयार 200 से अधिक स्वास्थ्य परियोजनाओं का शिलान्यास एवं लोकार्पण, 5 एम्स का राष्ट्र को समर्पण करेंगे। ये 5 एम्स राजकोट, भटिंडा, रायबरेली, कल्याणी और मंगलगिरी में स्थित है। 750 और 960 बेड की क्षमता वाले ये नए एम्स संस्थाएं अपनी उत्तम चिकित्सा व्यवस्था, हाईटेक मेडिकल उपकरण, वरिष्ठ डॉक्टरों की टीम के साथ अपने राज्य और आसपास के क्षेत्र के लोगों को उच्च स्तरीय स्वास्थ्य सेवाएं प्रदान करेंगी। इन सभी संस्थाओं के सुपर स्पेशलिटी विभाग, अत्याधुनिक मॉड्यूलर ऑपरेशन थिएटर, आईपीडी तंत्र और आपातकालीन विभाग लोगों को विशेष चिकित्सा सेवाएं प्रदान करेंगे। आधुनिक चिकित्सा के साथ पारंपरिक चिकित्सा का लाभ आम जनों को मिले, इसीलिए इन परिसरों में आयुष ब्लॉक की भी स्थापना की गई है। साथ ही ई संजीवनी जैसी डिजिटल क्रांति द्वारा दूर दराज के क्षेत्र में बसे लोगों को उत्तम स्वास्थ्य सेवाएं देने की शुरुआत भी हुई है। साथ ही नई स्वास्थ्य परियोजनाओं के तहत बनने वाले विश्व स्तरीय मेडिकल कॉलेज और नर्सिंग कॉलेज, प्रधानमंत्री आयुष्मान भारत हेल्थ इंफ्रास्ट्रक्चर मिशन के तहत क्रिटिकल केयर ब्लॉक और एकीकृत सार्वजनिक स्वास्थ्य प्रयोगशालाएं, एनएचएम के अंतर्गत बुनियादी स्वास्थ्य सेवाओं का आधुनिकीकरण, आईसीएमआर के अंतर्गत शोध यूनिट और खाद्य सुरक्षा के लिए अनुसंधान प्रयोगशालाएं स्वास्थ्य इंफ्रास्ट्रक्चर के परिदृश्य को बदलेंगी। साथ ही पीजीआईएमईआर चंडीगढ़ के संगरूर और फिरोजपुर के सैटेलाइट सेंटर, जिपमेर पुडुचेरी के कराईकल में स्थित मेडिकल कॉलेज और यनम में स्थित मल्टी स्पेशल यूनिट भारत के कोने कोने तक उन्नत चिकित्सा सेवाओं का आधार रखेंगी। स्वास्थ्य क्षेत्र का ये आधुनिक कायाकल्प पूरा करेगा विकसित भारत का संकल्प। सागर तटे सुदर्शनधारी ने सोमनाथનું સાક્ષી સૌરાષ્ટ્ર, સંત સાહિત્ય સંસ્કૃતિ ને સમૃદ્ધિઓનું સરનામું સૌરાષ્ટ્ર, સગવડોની સુંદર સોગાતોનું કરશે સામયું સૌરાષ્ટ્ર। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અમૃતકાળમાં વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા અગ્રેસર છે ગુજરાત। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત મજબૂતીથી આગળ વધી રહ્યું છે। ભારત જ્યારે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી શ્રી આજે દેશની જનતાને અર્પણ કરી રહ્યા છે રૂપિયા 48,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ। ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને આરોગ્ય ક્ષેત્રે પ્રાપ્ત થશે રૂપિયા 11,400 કરોડની માળખાકીય સુવિધાઓ, તેમજ રૂપિયા 2300 કરોડના ખર્ચે 9 રાજ્યોમાં નિર્મિત 19 હોસ્પિટલો અને 2 મેડિકલ કોલેજોથી મળશે ઉત્કૃષ્ટ આરોગ્યલક્ષી સેવાઓ। આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે રૂપિયા 120 કરોડના ખર્ચે નિર્મિત મટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ હોસ્પિટલના લોકાર્પણ સહિત રૂપિયા 1,460 કરોડના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી આઈપીડી બિલ્ડિંગ અને નર્સિંગ કોલેજ, વડોદરા ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ,
અમદાવાદ ખાતે ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ તથા અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલ, આણંદની જિલ્લા હોસ્પિટલ, ભાવનગર ખાતે મેડિકલ કોલેજ હોસ્ટેલ તેમજ રાજ્યમાં વિવિધ સ્થળોએ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ ઘરને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર કરવાની નેમ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપેલ છે. તે જ મજબૂત ઇરાદા સાથે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 560 કરોડના ખર્ચે નિર્મિત 2 સોલર પીવી પાર્ક અને 14 સબસ્ટેશનનું થઈ રહ્યું છે લોકાર્પણ. ધોળાવીરાને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રૂપિયા 70 કરોડના ખર્ચે થઈ રહ્યું છે અદ્યતન સુવિધાઓનું ખાતમુહૂર્ત. ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 250 કરોડના ખર્ચે મહુવા બાઢડા નેશનલ હાઈવેના અપગ્રેડેશનનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત અને સૌરાષ્ટ્રના વિસ્તૃત કરાયેલ અન્ય માર્ગોનું લોકાર્પણ. જલ જીવન મિશન અંતર્ગત દરેક ઘરે પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળે તે માટે સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગરમાં રૂપિયા 300 કરોડના પાણી પુરવઠાના પ્રજાલક્ષી કામોનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત. ડબલ એન્જિનની સરકારમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા ગુજરાતના વિકાસને અપાઈ રહી છે તીવ્ર રફતાર. ભારત સરકાર દ્વારા કચ્છ ખાતે સોલર પાર્ક, ટ્રાન્સમિશન નેટવર્ક અને રિન્યુએબલ એનર્જી પાર્કના વિવિધ પ્રકલ્પો માટે રૂપિયા 16,300 કરોડના પ્રોજેક્ટોનું થઈ રહ્યું છે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત. ન્યૂ મુન્દ્રાથી પાનીપત માટેની રૂપિયા 9,000 કરોડની પાઇપલાઇનનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત. રૂપિયા 3,900 કરોડના ખર્ચે 4 લેનિંગ થયેલ ભાવનગરના 2 નેશનલ હાઈવેનું થઈ રહ્યું છે લોકાર્પણ અને 6 લેનિંગનું ખાતમુહૂર્ત. સાથે કચ્છના સોલ્ટ જંકશન પર રૂપિયા 270 કરોડના ખર્ચે તૈયાર થયેલ ઇન્ટરચેન્જ કમ રોડ ઓવરબ્રિજનું થઈ રહ્યું છે લોકાર્પણ. રૂપિયા 2,110 કરોડના ખર્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવી રેલવે લાઇન, ઇલેક્ટ્રિફિકેશન અને ડબલિંગના કાર્યોનું થઈ રહ્યું છે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. આમાં જ રોજ ગુજરાત અને દેશને માનનીય પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે પ્રાપ્ત થઈ છે રૂપિયા 48,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોની અનોખી ભેટ. સંકલ્પોથી સિદ્ધિ તરફ અગ્રેસર ગુજરાત. વિકસિત ભારત, વિકસિત ગુજરાત. રામલલ્લામાં ઈશ્વરના દર્શન કરનારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી દર્દી અને દરિદ્રમાં પણ नारायण दर्शन करे छे. बहुत बहुत धन्यवाद माननीय प्रधानमंत्री जी, देश की सभी एम्स के लिए और अन्य प्रकल्पों के लिए भी. पिछले 1 दशक में भारत के जन जन को मिल रहे अन्न, आवास, अस्पताल, ऊर्जा, आधुनिक इंफ्रास्ट्रक्चर तथा पेयजल, प्रवासन, परिवहन आदि जैसी सुविधाएं विकास की गारंटी का ही प्रत्यक्ष प्रमाण है. और ये सब संभव हुआ है दृढ़ संकल्पों से, यत्न से. मार्ग तप का, मर्म आशा का, अविरत अविराम कल्याण यात्री, ऐसे देश के आदरणीय प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी को आइए जोरदार तालियों रूपी आदर के साथ आमंत्रित करते हैं अपने बहुमूल्य मार्गदर्शन के लिए. भारत माता की मंच पर उपस्थित गुजरात के लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल, केंद्र में मंत्रिपरिषद के मेरे सहयोगी मनसुख मांडविया, गुजरात प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष और संसद में मेरे साथी सीआर पाटिल, मंच पर विराजमान अन्य सभी वरिष्ठ महानुभाव અને રાજકોટના મારા વાલા ભાઈઓ અને બહેનો, નમસ્કાર.
आज के इस कार्यक्रम से देश के अनेक राज्यों से बहुत बड़ी संख्या में अन्य लोग भी जुड़े हैं। कई राज्यों के माननीय मुख्यमंत्री, माननीय गवर्नर श्री, विधायकगण, सांसदगण, केंद्र के मंत्रीगण, ये सब इस कार्यक्रम में वीडियो कॉन्फ्रेंस से हमारे साथ जुड़े हैं। मैं उन सभी का भी हृदय से बहुत बहुत अभिनंदन करता हूं। एक समय था जब देश के सारे प्रमुख कार्यक्रम दिल्ली में ही होकर रह जाते थे। मैंने भारत सरकार को दिल्ली से बाहर निकालकर देश के कोने कोने तक पहुंचा दिया और आज राजकोट पहुंच गए। आज का ये कार्यक्रम भी इसी बात का गवाह है। आज इस एक कार्यक्रम से देश के अनेकों शहरों में विकास कार्यों का, लोकार्पण का और शिलान्यास होना एक नई परंपरा को आगे बढ़ा रहा है। कुछ दिन पहले ही मैं जम्मू कश्मीर में था। वहां से मैंने आईआईटी भिलाई, आईआईटी तिरुपति, ट्रिपल आईटी डीएम कर्नूल, आईआईएम बोध गया, आईआईएम जम्मू, आईआईएम विशाखापट्टनम और आईआईएस कानपुर के कैंपस का एक साथ जम्मू से लोकार्पण किया था। और अब आज यहां राजकोट से एम्स राजकोट, एम्स रायबरेली, एम्स मंगलगिरी, एम्स भटिंडा और एम्स कल्याणी का लोकार्पण हुआ है। 5 एम्स, विकसित होता भारत ऐसे ही तेज गति से काम कर रहा है, काम पूरे कर रहा है। साथियों, आज मैं राजकोट आया हूं तो बहुत कुछ पुराना भी याद आ रहा है। मेरे जीवन का कल एक विशेष दिन था। मेरी चुनावी यात्रा की शुरुआत में राजकोट की बड़ी भूमिका है। 22 साल पहले 24 फरवरी को ही राजकोट ने मुझे पहली बार आशीर्वाद दिया था, अपना एमएलए चुना था। और आज 25 फरवरी के दिन मैंने पहली बार राजकोट के विधायक के तौर पर गांधीनगर विधानसभा में शपथ ली थी। जिंदगी में पहली बार। आपने तब मुझे अपने प्यार, अपने विश्वास का कर्जदार बना दिया था। लेकिन आज 22 साल बाद मैं राजकोट के एक एक परिजन को
गर्व के साथ कह सकता हूं कि मैंने आपके भरोसे पर खरा उतरने की पूरी कोशिश की है। आज पूरा देश इतना प्यार दे रहा है, इतने आशीर्वाद दे रहा है, तो इसके यश का हकदार ये राजकोट भी है। आज जब पूरा देश तीसरी बार एनडीए सरकार को आशीर्वाद दे रहा है, आज जब पूरा देश अब की बार 400 पार का विश्वास 400 पार का विश्वास कर रहा है, तब मैं पुनः राजकोट के एक एक परिजन को सिर झुकाकर नमन करता हूं। मैं देख रहा हूं पीढ़ियां बदल गई हैं, लेकिन मोदी के लिए स्नेह हर आयु सीमा से परे है। ये जो आपका कर्ज है, इसको मैं ब्याज के साथ विकास करके चुकाने का प्रयास करता हूं। साथियों, मैं आप सबकी भी क्षमा चाहता हूं और सभी अलग अलग राज्यों में माननीय मुख्यमंत्री और वहां के जो नागरिक बैठे हैं, मैं उन सब की क्षमा मांगता हूं, क्योंकि मुझे आने में थोड़ा विलंब हो गया, आपको इंतजार करना पड़ा। लेकिन इसके पीछे कारण ये था कि आज मैं सुबह द्वारिका में भगवान द्वारिकाधीश के दर्शन करके उन्हें प्रणाम करके राजकोट आया हूं। द्वारका को बेट द्वारका से जोड़ने वाले सुदर्शन सेतु का लोकार्पण भी मैंने किया है। द्वारका की इस सेवा के साथ साथ ही आज मुझे एक अद्भुत आध्यात्मिक साधना का लाभ भी मिला है। प्राचीन द्वारका, जिसके बारे में कहते हैं कि उसे खुद भगवान श्री कृष्ण ने बसाया था, आज वो समंदर में डूब गई है। आज मेरा सौभाग्य था कि मैं समुद्र के भीतर जाकर बहुत गहराई में चला गया और भीतर जाकर मुझे उस समुद्र में डूब चुकी श्री कृष्ण वाली द्वारिका, उसके दर्शन करने का और जो अवशेष हैं उसे स्पर्श करके जीवन को धन्य बनाने का, पूजन करने का, वहां कुछ पल प्रभु श्री कृष्ण का स्मरण करने का मुझे सौभाग्य मिला। मेरे मन में लंबे अरसे से ये इच्छा थी कि भगवान कृष्ण की बसाई उस द्वारिका भले पानी के भीतर रही हो, कभी न कभी जाऊंगा, मत्था
टेकूंगा। और वो सौभाग्य आज मुझे मिला। प्राचीन ग्रंथों में द्वारका के बारे में पढ़ना, पुरातत्वविदों की खोजों को जानना, ये हमें आश्चर्य से भर देता है। आज समंदर के भीतर जाकर मैंने उसी दृश्य को अपनी आंखों से देखा, उस पवित्र भूमि को स्पर्श किया। मैंने पूजन के साथ ही वहां मोर पंख को भी अर्पित किया। उस अनुभव ने मुझे कितना भाव विभोर किया है, इस शब्दों में बताना मेरे लिए मुश्किल है। समंदर के गहरे पानी में मैं यही सोच रहा था कि हमारे भारत का वैभव, उसके विकास का स्तर कितना ऊंचा रहा है। मैं समुद्र से जब बाहर निकला तो भगवान श्री कृष्ण के आशीर्वाद के साथ साथ मैं द्वारका की प्रेरणा भी अपने साथ लेके आया हूं। विकास और विरासत के मेरे संकल्पों को आज एक नई ताकत मिली है, नई ऊर्जा मिली है। विकसित भारत मेरे लक्ष्य से आज दैवीय विश्वास उसके साथ जुड़ गया है। साथियों, आज भी यहां 48,000 करोड़ से ज्यादा के प्रोजेक्ट्स आपको और पूरे देश को मिले हैं। आज न्यू मुंद्रा पानीपत पाइपलाइन प्रोजेक्ट का शिलान्यास हुआ है। इससे गुजरात से कच्चा तेल सीधे हरियाणा की रिफाइनरी तक पाइप से पहुंचेगा। आज राजकोट सहित पूरे सौराष्ट्र को रोड, उसके ब्रिजेज, रेल लाइन के दोहरीकरण, बिजली, स्वास्थ्य और शिक्षा सहित अनेक सुविधाएं भी मिली है। इंटरनेशनल एयरपोर्ट के बाद अब एम्स भी राजकोट को समर्पित है। और इसके लिए राजकोट को, पूरे सौराष्ट्र को, पूरे गुजरात को बहुत बहुत बधाई। और देश में जिन जिन स्थानों पर आज ये एम्स समर्पित हो रहा है, वहां के भी सब नागरिक भाई बहनों को मेरी तरफ से बहुत बहुत बधाई। साथियों, आज का दिन सिर्फ राजकोट और गुजरात के लिए ही नहीं, बल्कि पूरे देश के लिए भी ऐतिहासिक है। दुनिया की 5वीं बड़ी अर्थव्यवस्था का हेल्थ सेक्टर कैसा होना चाहिए, विकसित भारत में स्वास्थ्य सुविधाओं का स्तर कैसा होगा, इसकी एक झलक आज हम राजकोट में देख रहे हैं। आजादी के 50 सालों तक देश में सिर्फ एक एम्स था, और वो भी दिल्ली में। आजादी के 7 दशकों में सिर्फ 7 एम्स को मंजूरी दी गई, लेकिन वो भी कभी पूरे नहीं बन पाए। और आज देखिए, बीते सिर्फ 10 दिन में, 10 दिन के भीतर भीतर
7 नए एम्स का शिलान्यास और लोकार्पण हुआ है। इसलिए ही मैं कहता हूं कि जो 6-7 दशकों में नहीं हुआ, उससे कई गुना तेजी से हम देश का विकास करके देश की जनता के चरणों में समर्पित कर रहे हैं। आज 23 राज्यों और केंद्र शासित प्रदेशों में 200 से अधिक हेल्थ केयर इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट का भी शिलान्यास और लोकार्पण हुआ है। इनमें मेडिकल कॉलेज हैं, बड़े अस्पतालों के सैटेलाइट सेंटर हैं, गंभीर बीमारियों के लिए इलाज से जुड़े बड़े अस्पताल हैं। साथियों, आज देश कह रहा है मोदी की गारंटी, यानी गारंटी पूरा होने की गारंटी। मोदी की गारंटी पर यह अटूट भरोसा क्यों है, इसका जवाब भी एम्स में मिलेगा। मैंने राजकोट को गुजरात के पहले एम्स की गारंटी दी थी। 3 साल पहले शिलान्यास किया और आज लोकार्पण किया। आपके सेवक ने गारंटी पूरी की। मैंने पंजाब को अपने एम्स की गारंटी दी थी। बठिंडा एम्स का शिलान्यास भी मैंने किया था और आज लोकार्पण भी मैं ही कर रहा हूं। आपके सेवक ने गारंटी पूरी की। मैंने यूपी के रायबरेली को एम्स की गारंटी दी थी। कांग्रेस के शाही परिवार ने रायबरेली में सिर्फ राजनीति की, काम मोदी ने किया। मैंने रायबरेली एम्स का 5 साल पहले शिलान्यास किया और आज लोकार्पण किया। आपके सेवक ने गारंटी पूरी की। मैंने पश्चिम बंगाल को पहले एम्स की गारंटी दी थी। आज कल्याणी एम्स का लोकार्पण भी हुआ। आपके सेवक ने गारंटी पूरी कर दी। मैंने आंध्र प्रदेश को पहले एम्स की गारंटी दी थी। आज मंगलगिरी एम्स का लोकार्पण हुआ। आपके सेवक ने वो गारंटी भी पूरी कर दी। मैंने हरियाणा के रेवाड़ी को एम्स की गारंटी दी थी। कुछ दिन पहले ही 16 फरवरी को उसकी आधारशिला रखी गई है। यानी आपके सेवक ने ये गारंटी भी पूरी की। बीते 10 वर्षों में हमारी सरकार ने 10 नए एम्स देश के अलग अलग राज्यों में स्वीकृत किए हैं। कभी राज्यों के लोग केंद्र सरकार से एम्स की मांग करते करते थक जाते थे। आज एक के बाद एक देश में एम्स जैसे आधुनिक अस्पताल और मेडिकल कॉलेज खुल रहे हैं। तभी तो देश कहता है, जब जहां दूसरों से उम्मीद खत्म हो जाती है, मोदी की गारंटी वहीं से शुरू हो जाती है। साथियों, भारत ने कोरोना को कैसे हराया, इसकी चर्चा आज पूरी दुनिया में होती है। हम ये इसलिए कर पाए क्योंकि बीते 10 वर्षों में भारत का हेल्थ केयर सिस्टम पूरी तरह से बदल गया है। बीते दशक में एम्स, मेडिकल कॉलेज और क्रिटिकल केयर इंफ्रास्ट्रक्चर के नेटवर्क का अभूतपूर्व विस्तार हुआ है।
हमने छोटी छोटी बीमारियों के लिए गांव गांव में 1.5 लाख से ज्यादा आयुष्मान आरोग्य मंदिर बनाए हैं। 1.5 लाख से ज्यादा। 10 साल पहले देश में करीब करीब 380-390 मेडिकल कॉलेज थे। आज 706 मेडिकल कॉलेज है। 10 साल पहले एमबीबीएस की सीटें लगभग 50,000 थी। आज 1 लाख से अधिक है। 10 साल पहले मेडिकल की पोस्ट ग्रेजुएट सीटें करीब 30,000 थी। आज 70,000 से अधिक है। आने वाले कुछ वर्षों में भारत में जितना युवा डॉक्टर बनने जा रहे हैं, उतने आजादी के बाद 70 साल में भी नहीं बने। आज देश में 64,000 करोड़ रुपए का आयुष्मान भारत हेल्थ इंफ्रास्ट्रक्चर मिशन चल रहा है। आज भी यहां अनेक मेडिकल कॉलेज, टीबी के इलाज से जुड़े अस्पताल और रिसर्च सेंटर, पीजीआई के सैटेलाइट सेंटर, क्रिटिकल केयर ब्लॉक्स, ऐसे अनेक प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण किया गया है। आज ईएसआईसी के दर्जन अस्पताल भी राज्यों को मिले हैं। साथियों, हमारी सरकार की प्राथमिकता बीमारी से बचाव और बीमारी से लड़ने की क्षमता बढ़ाने की भी है। हमने पोषण पर बल दिया है, योग, आयुष और स्वच्छता पर बल दिया है, ताकि बीमारी से बचाव हो। हमने पारंपरिक भारतीय चिकित्सा पद्धति और आधुनिक चिकित्सा दोनों को बढ़ावा दिया है। आज ही महाराष्ट्र और हरियाणा में योग और नेचुरोपैथी से जुड़े 2 बड़े अस्पताल और रिसर्च सेंटर का भी उद्घाटन हुआ है। यहां गुजरात में ही पारंपरिक चिकित्सा पद्धति से जुड़ा WHO का वैश्विक सेंटर भी बन रहा है। साथियों, हमारी सरकार का ये निरंतर प्रयास है कि गरीब हो या मध्यम वर्ग, उसको बेहतर इलाज भी मिले और उसकी बचत भी हो। आयुष्मान भारत योजना की वजह से गरीबों के 1 लाख करोड़ रुपए खर्च होने से बचे हैं। जन औषधि केंद्रों में 80% डिस्काउंट पर दवा मिलने से गरीबों और मध्यम वर्ग के 30,000 करोड़ रुपए खर्च होने से बचे हैं। यानी सरकार ने जीवन तो बचाया, इतना बोझ भी गरीब और मिडिल क्लास पर पड़ने से बचाया है। उज्ज्वला योजना से भी गरीब परिवारों को 70,000 करोड़ रुपए से अधिक की बचत हो चुकी है। हमारी सरकार ने जो डेटा सस्ता किया है, उसकी वजह से हर मोबाइल इस्तेमाल करने वाले के करीब करीब 4,000 रुपये हर महीने बच रहे हैं। टैक्स से जुड़े जो रिफॉर्म्स हुए हैं, उसके कारण भी टैक्स पेयर को लगभग 2.5 लाख करोड़ रुपए की बचत हुई है। साथियों, अब हमारी सरकार एक और ऐसी योजना लेकर आई है, जिससे आने वाले वर्षों में अनेक परिवारों की बचत और बढ़ेगी। हम बिजली का बिल 0 करने में जुटे हैं और बिजली से परिवारों को कमाई का भी इंतजाम कर रहे हैं। पीएम सूर्य घर मुफ्त बिजली योजना के माध्यम से
हम देश के लोगों की बचत भी कराएंगे और कमाई भी कराएंगे। इस योजना से जुड़ने वाले लोगों को 300 यूनिट तक मुफ्त बिजली मिलेगी और बाकी बिजली सरकार खरीदेगी, आपको पैसे देगी। साथियों, एक तरफ हम हर परिवार को सौर ऊर्जा का उत्पादक बना रहे हैं, तो वहीं सूर्य और पवन ऊर्जा के बड़े प्लांट भी लगा रहे हैं। आज ही कच्छ में 2 बड़े सोलर प्रोजेक्ट और विंड एनर्जी प्रोजेक्ट का शिलान्यास हुआ है। इससे रिन्यूएबल एनर्जी के उत्पादन में गुजरात की क्षमता का और विस्तार होगा। साथियों, हमारा राजकोट उद्यमियों का, श्रमिकों, कारीगरों का शहर है। ये वो साथी है जो आत्मनिर्भर भारत के निर्माण में बहुत बड़ी भूमिका निभा रहे हैं। इनमें से अनेक साथी हैं जिन्हें पहली बार मोदी ने पूछा है, मोदी ने पूजा है। हमारे विश्वकर्मा साथियों के लिए देश के इतिहास में पहली बार एक राष्ट्रव्यापी योजना बनी है। 13,000 करोड़ रुपए की पीएम विश्वकर्मा योजना से अभी तक लाखों लोग जुड़ चुके हैं। इसके तहत उन्हें अपने हुनर को निखारने और अपने व्यापार को आगे बढ़ाने में मदद मिल रही है। इस योजना की मदद से गुजरात में 20,000 से ज्यादा लोगों की ट्रेनिंग पूरी हो चुकी है। इनमें से प्रत्येक विश्वकर्मा लाभार्थी को 15,000 रुपए तक की मदद भी मिल चुकी है। साथियों, आप तो जानते हैं हमारे राजकोट में अपना ત્યાં સોનીઓનું કામ કેટલું મોટું રાજકોટમાં આ વિશ્વકર્મા યોજનાનો લાભ છે એમને। साथियों, हमारे लाखों रेहड़ी ठेले वाले साथियों के लिए पहली बार पीएम स्वनिधि योजना बनी है। अभी तक इस योजना के तहत लगभग 10,000 करोड़ रुपए की मदद इन साथियों को दी जा चुकी है। यहां गुजरात में भी रेहड़ी पटरी ठेले वाले भाइयों को करीब 800 करोड़ रुपए की मदद मिली है। आप कल्पना कर सकते हैं कि जिन रेहड़ी पटरी वालों को पहले दुत्कार दिया जाता था, उन्हें भाजपा किस तरह सम्मानित कर रही है। यहां राजकोट में भी पीएम स्वनिधि योजना के तहत 30,000 से ज्यादा लोन दिए गए हैं। साथियों, जब हमारे ये साथी सशक्त होते हैं तो विकसित भारत का मिशन सशक्त होता है। जब मोदी भारत को तीसरे नंबर की आर्थिक महाशक्ति बनाने की गारंटी देता है तो उसका लक्ष्य ही सबका आरोग्य और सबकी समृद्धि है। आज ये जो प्रोजेक्ट देश को मिले हैं, ये हमारे संकल्प को पूरा करेंगे। इसी कामना के साथ आपने जो भव्य स्वागत किया एयरपोर्ट से यहां तक आने पूरे रास्ते पर, और यहां भी बीच में आकर के आपके दर्शन करने का अवसर मिला। पुराने कई साथियों के चेहरे आज बहुत सालों के बाद देखे, सबको नमस्ते किया, प्रणाम किया, मुझे बहुत अच्छा लगा। मैं बीजेपी के राजकोट के साथियों का हृदय से अभिनंदन करता हूं इतना बड़ा भव्य कार्यक्रम करने के लिए, और फिर एक बार इन सारे विकास कामों के लिए और विकसित भारत के सपने को साकार करने के लिए हम सब मिलजुल करके आगे बढ़े। आप सबको बहुत बहुत बधाई। मेरे साथ बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। बहुत बहुत धन्यवाद माननीय प्रधानमंत्री जी, आपके इन आशीर्वाद वचनों के लिए, आपके बहुमूल्य मार्गदर्शन के लिए और जन जन की स्वास्थ्य सुविधा के लिए, और साथ ही आधुनिक एम्स हॅलो इथे उपस्थित